પુસ્તકો તમારે યાદ રાખવાના છે, વારંવાર વાંચવાના છે. એ કઈ રીતે વાંચવા એની વાત કરું તો તમારે જ્યારે તમે પ્રથમ વાંચન કરો, જ્યારે પણ વાંચો ત્યારે તમારે અંડરલાઇન તો કરવાનું જ છે, કારણ કે તમારી પાસે અનંત સમય નથી, સમય મર્યાદિત છે. એટલે જ્યારે તમે બીજી વાર પુનરાવર્તન કરો ત્યારે તમારે ઓછું જ વાંચવું પડે એવું કરવું પડે. અને એનો ફાયદો એ પણ છે કે તમે આખું પુસ્તક તમે વાંચો તો તમારે એમાંથી બહુ ઓછું યાદ રહેશે, પણ તમારે જે વસ્તુ યાદ રાખવાની છે, તમારા માટે જે વસ્તુ મહત્ત્વની છે, એ વસ્તુઓ તમે અંડરલાઇન કરી હશે તો તમે મર્યાદિત વસ્તુઓ વાંચશો, અને મર્યાદિત વસ્તુ વારંવાર વાંચશો તો તમને યાદ રહેશે. એટલા માટે અંડરલાઇન કરવાનું, સાઈડમાં કંઈ લખવા જેવું હોય તો લખવાનું, બરાબર છે. નોટ્સ બનાવવાની વાત કદાચ હું થોડી ડિટેલમાં આગળ જતાં કરીશ. તો હવે જે પુસ્તક તમારે વારંવાર વાંચવાનું છે, મેં તમને એવું કીધું કે કેટલાક NCERTના નીચેના ધોરણના પુસ્તકો છે, તમારે એક જ વાર વાંચવાના છે, અંડરલાઇન કરીને માત્ર અંડરલાઇન વાંચવાનું. પણ જે પુસ્તક વારંવાર વાંચવાના છો તમે, એ પુસ્તક જ્યારે તમે પહેલી વાર વાંચો ત્યારે તમારે પેન્સિલથી અંડરલાઇન કરવાનું. એનું કારણ એ છે કે તમે પહેલી વાર વાંચશો ને ત્યારે તમને બધું જ સારું લાગશે, એટલે તમે ખૂબ બધી અંડરલાઇન કરી નાખશો. જો પેનથી કર્યું હશે તો તમે એમાં ફેરફાર નહીં કરી શકો. એટલે પહેલી વાર વાંચો ત્યારે તમારે પેન્સિલથી અંડરલાઇન કરવાનું. બીજી વાર વાંચવાનું શરૂ કરો ત્યારે તમારે જોવાનું કે જે પેન્સિલથી કર્યું છે એમાંથી હવે તમારો ઘટાડો થઈ રહ્યો છે. તમે હવે એ લેવલે પહોંચ્યા છો કે તમને ખબર પડે છે કે હવે પેન્સિલથી કર્યું એમાંથી અમુક વસ્તુઓ કાઢી નાખવાની છે. તો તમે એ લેવલે પહોંચ્યા હો ત્યારે તમારે હવે પેનથી અંડરલાઇન કરવાનું. એટલે જેમ જેમ તમે કરશો, એક ચોપડી પહેલી વાર વાંચો, ધારો કે તમને એક અઠવાડિયું લાગ્યું કે 10 દિવસ લાગ્યું જાડી ચોપડી હોય તો, પણ જ્યારે બીજી વાર વાંચશો ત્યારે તમારા દિવસો ઓછા થતા જશે, અને છેલ્લે તમે એ જ પુસ્તક જે પહેલી વાર 10 દિવસમાં વાંચ્યું હતું, હવે તમે એક દિવસમાં એમાં અંડરલાઇન કરેલી વસ્તુઓ વાંચી શકશો. એટલે આ રીતે બીજું કેટલાક પુસ્તકો છે જે વારંવાર વાંચવાના. બહુ બધું વાંચશો તો બધામાંથી કશું યાદ નહીં રહે. એટલે તમારે મર્યાદિત પુસ્તકો નક્કી કરવાના. મેં અગાઉ કીધું એક પદ્ધતિથી પરીક્ષાઓ સમજીને, બીજા મિત્રોની મદદથી પરીક્ષા સમજવાની, જે લોકો ભૂતકાળમાં સફળ થયા છે એમના મદદથી સમજવાની, અને એ સમજ્યા પછી તમારે પુસ્તકો નક્કી કરવાના, અને એ પુસ્તકો તમારે વારંવાર વાંચવાના અને એને સમજીને વાંચવાના, જેથી કરીને બેઠી માહિતી પૂછાય નહીં તો પણ તમે ગેસવર્ક કરી શકો. બરાબર છે. એટલે